પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ બાપ દીકરાએ જીવન જીવતા જે રીતે આપણને શીખવાયું, બતાવ્યું, આજ્ઞા કરી, એ આજ્ઞા અનુસાર આપણે આજે જીનાભાઈનો એક અલગ કન્સેપ્ટ મનોરથનો, ઠાકુરજી જ્યારે આપણા ઉપર પધારી રહ્યા છે તો આપણી અનુભૂતિ કેવી હોવી જોઈએ? જ્યારે આપણા ઘરે આપણું પ્રિય પાત્ર આવે તો આનંદ કઈ સીમાએ હોય? વાત મામૂલી છે, વાત મામૂલી છે, પણ ઘાવ ગહેરો છે. આ કે જીએ જાને આપનો કે જીને લાગી સો, હૈયા ભીતર દવ જરે ધુઆ પ્રગટ ન હોય, કે જીએ જાને આપનો કે જીને લાગી સો. આ વસ્તુ તો એને જ ખબર પડે કે જેના ઉપર કૃપા કટાક્ષની એક છાંટ આવી હોય, કે સિવાય આ વાત કોઈને સમજાય નહીં. પુષ્ટિ માર્ગ કેવો આપણો દિવ્ય માર્ગ છે, અને એમાં પોતાનું સર્વ સામર્થ્ય, ત્રિભુવનનો નાથ છે આપણો ધણી, અહીંયા બિરાજે છે, એ આપણો નાથ ત્રિભુવનનો, ત્રિલોકનો નાથ છે. અને એ પોતાનું સર્વ સામર્થ્ય છોડી અને જ્યારે આપણા એક મિશ્રીના ટૂંક માટે આપણાથી કાંઈ નથી બનતું, ત્યારે આપણા ઘરે પધારે છે, ત્યારે હકીકત એ હોવી જોઈએ કે આપણા ઉત્સાહની અંદર, આપણા આનંદની અંદર એટલી અભિવૃદ્ધિ થવી જોઈએ. આજે અહીંયા આપણે જે બોલાવીએ જ ને તો બાજુવાળા નથી સાંભળતા, એમાં આપણે કંજૂસી કરીએ છીએ. જાણે એમાં કેમ વેટ કાપવાનું હોય કે એમાં ટેક્સીસ આપણે ભરવાના હોય, એ આપણી દશા છે. આનંદ એ હોવો જોઈએ કે બ્રહ્માંડને ખબર પડે કે આજે અમારા માથે બ્રહ્માંડનો નાયક પધારી રહ્યો છે. આ જે કન્સેપ્ટ, આ જે વિચાર, એ જોઈને ખૂબ જ મને આનંદની અનુભૂતિ થઈ રહી છે. અને સંયોગ જુઓ કે કાલે જસાધારથી અમે જ્યારે રાત્રે અહીંયા જામનગર આવતા હતા ત્યારે રસ્તામાં ગાડીની અંદર ગીત વાગતું હતું. ગીત ગજબનું વાગતું હતું. કઈ પિક્ચરનું મને ખબર નથી, રાબતા પિક્ચર કોઈ છે સમથિંગ, એનું ગીત વાગી રહ્યું હતું. અને ચાલો મારી સાથે આપણે રાબતા નો આનંદ લઈએ. કેવી અદ્ભુત વાત! શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી આપણને શું બતાવ્યું છે, શું સમજાવ્યું છે, શું જીવતા બતાવ્યું છે. આનો આજે આનંદ લઈએ. કાલે ગીત સાંભળતો હતો, એના લિરિક્સ એટલા અદ્ભુત હતા, એટલા અદ્ભુત હતા. એક જણે મને એમ પણ કહ્યું કે આ અન્યાશ્રય કહેવાય. જવાબ મારો એ હતો કે અન્ય કોઈને જોઉં તો આશ્રય કરવું ને, અન્ય કોઈ હોય તો આશ્રય કરવાનો પ્રશ્ન ઉભો થાય છે. જગતમાં એક મદન મોહનલાલ જ, જેના સિવાય આ જગત જ નથી, તો અન્યનો આશ્રય કોણ કરશે? એક માત્ર શ્રી મદન મોહનલાલ જ આ જગતના તો નાયક છે, તો બીજો અન્યનો આશ્રયનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય? આ અન્યાશ્રય નથી, આ તો આપણો કન્સેપ્ટ છે. ગમે તેના માટે ગાય નથી. આપણને શું ફેર પડે? કોઈ પણ કોઈના વિશે કે છે તે આપણને શું ફેર પડે? આપણે શું વિચારવાનું છે એ આપણે વિચારવું જોઈએ ને. આ જે તમે મને અન્યાશ્રયની વાત કરી, એનો મિનિંગ તમને સમજાણો શું થાય? એક માત્ર એનો મિનિંગ થાય કે આપણી વૃત્તિ છે ને એ કેવી થઈ ગઈ. માખી હોય ને, માખીને જોઈ છે ને બધા એને ખબર હોય. માખી વિશે આપણે બતાવવાનું ના હોય કે કેવી હોય. એ માખી છે
એ આપણું આખું શરીર છે, માથાથી લઈને પગ સુધી. જો આપણે નાઈ ધોઈને કેવા સરસ તૈયાર થઈએ, હે થાય ને. અત્યારે હું નાઈ ધોઈને આવ્યો છું, હું પણ તૈયાર થયો છું. તમે બધા અહીંયા તૈયાર થઈને આવ્યા છો. એમાં કેટલાક વૈષ્ણવોને તો બહુ સરસ તૈયાર થઈને આવેલા અમે જોયા છે. ડાઈ પણ આપણે કરીએ છીએ, લિપસ્ટિક પણ લગાડીએ છીએ, પોલિશ પણ, નેલ પોલિશ પણ કરીએ, કેવા સરસ સરસ તૈયાર થાય. પણ માખીની દશા જોઈ. માખી શું કરે? આખા શરીરમાં આટલી મોંઘામાં મોંઘી લિપસ્ટિક લગાડી હોય, પણ એ હોઠ ઉપર કોઈ દી નહીં બેસે. તો ક્યાં બેસે? તો શરીરમાં જ્યાં ગુમડું થયું હોય ને, એ ગુમડા ઉપર જઈને બેસે. આપણી દશા પણ એ જ છે કે એનો ઇન્ટેન્શન, એનો ભાવ, એના તરફ આપણે આગળ વધવાના બદલે કે જે જીવનનું સાતત્ય છે, જે જીવનનું એકમાત્ર સત્ય છે, એના તરફ જવાના બદલે આપણે ગુમડા તરફ જઈએ. એ આપણી પહેચાન છે. એ આપણે આપણી આઈડેન્ટિટી બતાવીએ કે અમે કોણ છીએ. અમે એ આઈડેન્ટિટી બતાવીએ કે અમે કોણ છીએ. અમે એ ભ્રમર નથી કે જે દરેક પુષ્પની અંદરથી રસ ગ્રાહ્ય કરે છે. અમને એ લાયકાત, એ કેટેગરી હજી મળી નથી. તો એ આપણને શ્રી મહાપ્રભુજી, આપણા પૂર્વજો, વૈષ્ણવો, આપણા વૈષ્ણવાચાર્યો આપણને બતાવે છે કે તમે, આપણે ગુજરાતીમાં તો કહેવત છે, ખ્યાલ છે તમને લોકોને? નિશાન ચૂક માફ, પણ માતા નીચું નિશાન. એકવાર નિશાન ચૂક થઈ જાય ને તો એલાવ છે, ડોન્ટ વરી, બી હેપી. નિશાન ચૂક માફ. નિશાન તાકો છો, પણ જો નિશાન ચૂકી જાવ ને તો એમ માન્ય છે, એનો વાંધો નથી, પણ નીચું નિશાન ના તાકો. આપણે આપણું ધ્યેય, આપણું લક્ષ્ય, આપણો અલ્ટિમેટ ગોલ કે કેવો હોવો જોઈએ, કયો હોવો જોઈએ, એના બદલે આપણે આપણા લક્ષ્યને કેવું ભયંકર રીતે ડાયવર્ટ કર્યું છે કે આપણને ગુંગળા જ દેખાય છે. ખેર, એ વસ્તુ જવા દો. કાલે જે ઠાકોરજીએ કૃપા કરીને મને આનંદ લેવડાવ્યો, એ આનંદ તરફ આપણે આગળ વધીએ. રાબતા પિક્ચરની એ ગીતના લિરિક્સ છે, કોણે ગાયું, એના માટે ગાયું એ મને ખબર નથી, તમે સર્ચ કરજો, બહુ સરસ છે. સજદા તેરા કર ના શકું તો બંદગી ક્યા બંદગી. સજદા તેરા કર ના શકું તો બંદગી ક્યા બંદગી. तेरे बिना जीना પડે તો જિંદગી ક્યાં છે. આહા, કેવી અદ્ભુત વાત કરી છે. સજદા કોઈ ધર્મ વિશેષની અંદર દંડવત કરવાને સજદા કહેવાય છે. એવા જે ધર્મ છે એની અંદર દંડવત કરવું, નમવાને સજદા કહેવાય. એ કેવા એમ માંગે છે કવિ કે સજદા તેરા કર ન શકું તો બંદગી ક્યાં બંદગી. મારી પ્રાર્થના છે, એ પ્રાર્થનાની વેલ્યુ કેટલી કે હું તને સજદાય નથી કરી શકતો. કેવી આપણી હાલત છે, જો વિચાર કરજો. હવે આના ઉપરથી આપણે શું જોવાનું છે એ સાંભળો કે સજદા તેરા કર ના શકું તો બંદગી ક્યાં બંદગી. એક દંડવત પણ જો હું ન કરી શકું તો મારી બંદગી તુચ્છ છે, ધિક્કારને પાત્ર છે. બંદગી માટે આદેશ છે કે ભગવત ચરણારવિંદ ચિહ્ન સ્વરૂપ આપણે શ્રી મસ્તક ઉપર તિલક ધારણ કરીએ, પણ નથી થતું. તો એ બંદગીની કેટલી વેલ્યુ કે જો એક આપણે સજદો પણ નથી કરી શકતા, એક આપણે દંડવત પણ નથી કરી શકતા, તો એ બંદગીની વેલ્યુ કેટલી. ખુમારી ક્યાં, ખુમારી ક્યાં. આપણે હિન્દુ છીએ, આપણે શહેરે હિન્દુસ્તાન છીએ, એ ખુમારી ક્યાં. સિંહનું બચ્ચું ભૂલમાં ને ભૂલમાં પોતાના માતા પિતાથી અલગ વિખૂટું પડી જાય અને ઘેટાના ટોળાની અંદર ભળી જાય. ઘેટાના ટોળામાં ભળી જાય છે અને ઘેટાના ટોળાની અંદર એની સાથે રહીને એના જેવા વ્યવહાર ને વર્તન કરવા બને. ખાનપાન પણ એનું ચેન્જ થઈ જાય.
કારણ કે ઘેટા બકરા છે એ કઈ શિકાર તો ના કરી શકે, એને તો ઘાસ ફૂસ જ ખાવાનું મળે, એ જ એનો જીવન વ્યાપનનો ધર્મ છે. એટલે એ સિંહનું બચ્ચું બાલ સિંહ એ પણ ઘાસ ફૂસ ખાતું થઈ જાય છે. અને પરિણામે જેમ બકરી ને ઘેટા ને કેમ નિમિયાતા હોય એવી રીતે દહાડ દેવાના બદલે એ ગીરનો સાવજ પણ નિમિયાવા માંડ્યો. એક વખત પુનઃ પાછું એક વખત પોતાના એટલે કે ઘેટાના ટોળામાંથી વિખૂટું પડે છે અને મોકાએ વારદાત પર સિંહ જોઈ જાય છે કે આ તો સિંહણનું જ બચ્ચું છે ને આ આવી રીતે કામ બધા વર્તન કરે. એટલે સિંહણ એને કહે છે કે તું બેટા સિંહ છે, તું આ ઘાસ ફૂસ ખાય છે, આવી રીતે બોલે છે કે નહીં હું સિંહ નથી, પ્રેક્ટિસ થઈ ગઈ હોય છે એની, હું સિંહ નથી, હું તો બકરું છું, હું તો ઘેટું છું. નહીં બેટા તું સિંહ છે. નહીં હું ઘેટું છું. તો નદીએ લઈ જાય છે, ચાલ મારી સાથે ચાલ. જલ પીવા માટે ઝૂકે છે ને ત્યારે નદીના નીરમાં એને પ્રતિબિંબ દેખાડે છે સિંહણ કે જો તારું પ્રતિબિંબ જો, મારું મોઢું જો ને તારું પ્રતિબિંબ જો કે તું કોણ છે. ત્યારે એને અનુભૂતિ થાય કે અરે હું તો સિંહ છું. આપણે સિંહના બચ્ચા હોવા છતાં આપણી દશા આનાથી વધારે નથી. આપણે બધા મિમિયાવા સિવાય આપણે કાંઈ કરી નથી. આજે જે પણ આપણે બોલી ના શક્યા, આપણે તિલક પણ લગાડી નથી શકતા. વિચાર કરો આપણી કઈ દશા થઈ. હજી 10 વર્ષ સુધી તિલક લગાડવું હોય તો લગાડી લેજો. એવો કાલ કરાલ આવવાનો છે કે આપણાથી એ પણ પોસિબલ નહીં બને. શું સુંદર વાત કરે છે આગળ, તેરે બિના જીના પડે તો જિંદગી ક્યાં જી. પોતાના ઠાકુરજી એ દશાએ બ્રજ ભક્તો વર્ણન કરે છે કે આપના સિવાય જો જિંદગી મળે તો એ જિંદગીની વેલ્યુ કેટલી છે. તેરે સિવાય જીના પડે તો જિંદગી ક્યાં જિંદગી, ક્યાં રંગ લાયા દિલ કા લગાના, ક્યાં રંગ લાયા દિલ કા લગાના, गूंजे हवा में बिछड़े दिला दिया दुहाइया वे बड़ी लंबिया सी जुदाइया. मारा माथे भगवत कृपाथी, मोटाओनी कृपाथी, मोटाओना आशीर्वादथी, श्री वल्लभनी कृपाथी, श्री गुसाईजीनी कृपाथी, गुरुदेवनी कृपाथी, श्री यमुनाजीनी कृपाथी, शेठ पुरुषोत्तम दासजीना सेव्य श्री मदन मोहनलाल बिराजे. 52 બીડા વાળા જે શ્રી મદન મોહનલાલ છે એ કૃપા કરીને મારા ઉપર બિરાજે છે, મને સન્મુખ રાખ્યો છે. અને એ મદન મોહનલાલની વાત, આ વાત ઉપરથી મને યાદ આવે છે કે કાશીવાળા શેઠ પુરુષોત્તમ દાસ એટલા પ્રકાંડ વિદ્વાન અને પ્રકાંડ વૈષ્ણવ હતા. અને એટલા એ જમાનામાં, આજની વાત નથી, આજથી 550 વર્ષ પૂર્વ આપના આગળ રાજા મહારાજા જ્યારે દ્રવ્યનો ખેંચ કે સંકોચ થતો ત્યારે લેવા આવતા. એ શેઠ પુરુષોત્તમદાસજી કરોડધુજી કહેવાતા. એ શેઠ પુરુષોત્તમદાસજી એ જમાનામાં કરોડધ્વજી કહેવાતા. અને એ પુરુષોત્તમદાસજી અને એમનો પૂરો પરિવાર એટલો બધો ભગવત સેવા ની અંદર નિમગ્ન રહેતો કે પોતાની માથે જે ભગવત સ્વરૂપ શ્રી મદન મોહનલાલ નું બિરાજે છે, વાર્તા પ્રસંગમાં વાંચો એટલું અદ્ભુત વર્ણન છે કે શ્રી મદન મોહનલાલ છે એ આભરણ વિના પણ એટલા સુંદર દર્શન થાય કે જાણે આપ આભરણ સહિત બિરાજી ગયા. આપણે કંઈક સ્વરૂપને સુંદર લાગે એટલે આપણે આભરણ ધરાવીએ ત્યારે એમની સુંદરતામાં વધારો થાય. પણ શ્રી મદન મોહનલાલનું સ્વરૂપ એટલું લાવણ્યમય છે
એટલું અદ્ભુત છે. શ્રીકંઠ ઉપર, શ્રી વક્ષસ્થલ ઉપર આપને યજ્ઞોપવિત છે, પાદુકાજી છે, હંસ બિરાજે છે. આ બધા ચિહ્ન હતા અને એ ચિહ્નની અંદર ખાસ જેના માટે આજે મારે આ વાત કરવી છે એ વાત છે કે શેઠ પુરુષોત્તમદાસજી ના બેટા ગોપાલદાસજી હતા, જેમને 2 લલના ગાય છે અને જે સતત વિયોગાનુભૂતિ માં રહેતા અને એટલી બધી આપની વિયોગાનુભૂતિ હતી કે અનુસર વખતે હા મદન મોહનલાલ, હા મદન મોહનલાલ, હા મદન મોહનલાલ આપ કરતા અને શ્રી મદન મોહનલાલ સૈયા મંદિરમાંથી હોંકારો દેતા. એવા શ્રી ગોપાલદાસજી અને એમનાથી વધારે આપની બહેન એટલે શેઠ પુરુષોત્તમદાસજીની બેટી રૂકમિણી, જેનો પ્રસંગ મારે આ ગીત ઉપરથી મારે કહેવો છે, એ હતો કે તેરે બિના જીના પડે તો જિંદગી ક્યા જિંદગી. શ્રી લક્ષ્મણીજી માટે વાર્તા પ્રસંગમાં એટલી સુંદર વાત આવે છે કે બચપનથી જન્મ્યા ત્યારથી ચાલતા શીખ્યા ને ત્યાં સુધી સતત ભગવદ કૃપામય જીવન આપનું હતું. ચાલતા શીખ્યા ત્યાં સુધી આપને મદન મોહનલાલ સિવાય બીજા કોઈની અંદર આસક્તિ નહોતી. અને જેવા ચાલતા શીખ્યા એટલે આપે ફૂલ ભરવાની સેવા શ્રી મદન મોહનલાલની કરી. અને થોડા સમજણા થયા, 9 વર્ષના થયા, 5 વર્ષના થયા ત્યારથી આપે ફૂલની સેવા શરૂ કરી. મદન મોહનલાલની વિવિધ પ્રકારની ફૂલની માલા આપ અંગીકાર કરતા સિદ્ધ કરીને, અને એ 9 વર્ષના થયા એટલે કે 5 ઉપરાંત 4 બીજા, ત્યારથી આપ ઠાકોરજીના શ્રી મદન મોહનલાલના જડાઓ, આભરણો, હાર ને માલા ને એ બધા વિવિધ અલગ પ્રકારના આપ પોરવતા અને આપ અંગીકાર કરાવતા. સતત ભગવત સેવામય આપનું જીવન હતું. અને જ્યારે શેઠની સાથે શેઠના બેન રહેતા કાશીમાં, એમનું જે મકાન છે શેઠનું એ જતનબર એરિયામાં છે, જે અત્યારે કાશીમાં બેઠકજી છે ને તે જતનબર એરિયામાં છે. અને ત્યાં શેઠ પુરુષોત્તમદાસજીની પરિવારની સાથે સાથે શેઠ પુરુષોત્તમદાસજીના બેન રહેતા. જેવા બેટી રૂકમિણી 9 વર્ષની થઈ, બાલિકા 9 વર્ષની થઈ, લક્ષ્મીજી 9 વર્ષના થયા, એમને ખટકવા માંડ્યો. થોડીક એમની લૌકિકા શક્તિ થોડીક હતી. એટલે શ્રી મદન મોહનલાલ પ્રત્યે રૂક્ષ્મણીજીની એટલી આસક્તિ હતી કે જ્યારે દર્શન ખુલતા ત્યારે એકી ટક મદન મોહનલાલને આપ રસરીતથી નિહાળતા રહેતા. સતત મદન મોહનલાલની સામે એક પણ મટકું માર્યા વગર આપ નિહાળતા. અને જ્યારે ટેરો આવતો, અનુસર થતા કે ટેરો આવતો, ત્યારે સતત વિપ્રયોગની આપ અનુભૂતિ કરતા. આ વાત શેઠ પુરુષોત્તમદાસજીએ જોઈ. એટલે શેઠ પુરુષોત્તમદાસજી રૂક્ષ્મણીનું સ્વરૂપ જાણતા હતા, બેટીનું. અને એમના બેન ઈ પાછળ પડી અને દીકરી ઘરમાં ન રખાય, દીકરીને, નાની દીકરીને, કુંવારી દીકરીને ઘરમાં ન રખાય એવી જીદ કરી અને જ્ઞાતિમાં છોકરો ગોતે છે. જ્ઞાતિમાં સાંભળજો, હવે આ કડી જે હું બોલ્યો, તેરે બિના જીના પડે તો જિંદગી ક્યાં જિંદગી. જ્યારે આ સમાચાર જ્ઞાતિના દીકરાને, છોકરાને ગોત્યા, એ સમાચાર રૂક્ષ્મણીજીને પ્રાપ્ત થયા. હતી બાલિકા 9 જ વર્ષ. એ 9 વર્ષની આયુ અવસ્થામાં પણ આપને એટલું બધું દુઃખ થયું કે મારા માટે આવું જુલમ કાં કરે. પણ કોઈ માન્યું નહીં કે નહીં,
દીકરીને ઘરમાં ન રખાય, દીકરી તો સાસરે ભલી. એ જોર જબરદસ્તી કરી અને છોકરાને પાણી દેવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. એ વાત સાંભળી, મારા ક્યાં જન્મના અપરાધ પડ્યા છે, મારાથી શું અપરાધ થઈ ગયા છે, મેં ક્યાં પાપ કર્યા છે કે મારી આ દશા થાય છે. એ તાપમાં અને તાપમાં લક્ષ્મણીજીને તાવ આવી જાય છે. નાનકડા દીકરી શેઠ પુરુષોત્તમદાસજીના દીકરીને તાવ આવી જાય છે અને બેહોશ થઈ જાય છે. સાસરા તરફથી જ્યારે આ વ્યવસ્થા નક્કી કરવા માટે, સગાઈ નક્કી કરવા માટે એમને દાગીના અને કપડા ને દેવાનો પ્રસંગ આવે છે કે આપણે નિશ્ચિત કરીએ, ત્યારે શેઠ જુએ છે કે લક્ષ્મણી બેહોશ પડી છે, એની પછવાડે રીઝન શું છે. એ શેઠ જાણતા હતા. શેઠ પુરુષોત્તમદાસ એ વાત સમજી ગયા અને એમને આજ્ઞા કરી, શ્રી મદન મોહનલાલના પ્રસાદી વસ્ત્ર અને પ્રસાદી ફૂલના માલાજી એ પધરાવ્યા કે આજે સાચું આજનો દી એમને પરેશાન કરવામાં, એમને જ્વર છે, તાવ છે, તબિયત સારી નથી. જે છોકરાવાળાને લઈને એમના બેન આવ્યા હતા એમને પુરુષોત્તમદાસજીએ સમજાવ્યા કે એમને તાવ છે, એમને જ્વર છે, આજે તમે સુગંધ સાચવી લ્યો. આનાથી તમે જે બધું લઈ આવ્યા છો, વસ્ત્ર ને દાગીના ને એ બધું મીઠાઈ ને એ તમે રાખો, એને પછી આપણે કરશું. અત્યારે તમારે કરવું છે ને તો સુગંધ આનાથી સાચવી લો. એટલે શ્રી મદન મોહનલાલના પ્રસાદી વસ્ત્ર અને પુષ્પમાલા અને પ્રસાદી દૂધગરથી એ વ્યવહાર નિભાવે છે. શ્રી લક્ષ્મીજીને મનમાં પ્રસન્નતા થાય છે કે ઈ બાને તો ઈ બાને, ઈ બાને તો ઈ બાને આજ મારા નાથનો પ્રસાદી મને માલા પ્રાપ્ત થઈ, એમનું અધરામત મને મળ્યું, એમનું પ્રસાદી વસ્ત્ર મને મળ્યું. આ મારા કેવા અહોભાગ્ય. અને જ્યારે એમનું લગ્ન કરવામાં આવ્યું, માત્ર રુક્ષ્મણીજી એક રાત, વન એન્ડ ઓનલી વન નાઇટ સસુર ગ્રહે રહ્યા છે. ઠાકોરજીની એવી કૃપા થઈ, શ્રી મદન મોહનલાલની એવી કૃપા થઈ કે ઈ છોકરો બીજે દિવસે તો પછી લગ્નના બીજે દિવસે રાત્રે તો પછી એને પિયરે આવવું પડે દીકરીને. ને દીકરી અહીંયા આવ્યા કાશીમાં શેઠના ઘરે, પિયરે પોતાના. પાછળથી છોકરો હરિશરણ પામ્યો. ત્યારથી શેઠ પુરુષોત્તમદાસજીના ઘરે લક્ષ્મણીજી રહ્યા. ત્યારે મને એ પ્રસંગ યાદ આવ્યો कि तेरे बिना जीना पड़े तो जिंदगी क्या जिंदगी, मुमकिन नहीं है, तेरे निशा यादों में है, क्यों नहीं यादों में है, तू क्यों नहीं तकदीर में, नादान दिल है ढूंढता कुर्बत तेरी तस्वीर में. या ससुर पक्षे पण सतत जो જોવાની મજા શું હતી થઈ ખબર છે? જ્યારે લગ્ન થયું ને લક્ષ્મણીજી, આ લીટી હવે સાંભળજો. तेरे निशा यादों में है, तू क्यों नहीं तकदीर में, तेरे निशा यादों में है, तू क्यों नहीं तकदीर में, नादान दिल है ढूंढता कुर्बत तेरी तस्वीर में, नादान दिल है ढूंढता कुर्बत तेरी तस्वीर में. જ્યારે લક્ષ્મણીજીના લગ્ન લીધા ને ફઈની જબરદસ્તીથી, શેઠ પુરુષોત્તમદાસજીની કે શેઠ પુરુષોત્તમદાસજીના ધર્મપત્નીની ઈચ્છા નહોતી. એમણે તો ચોખ્ખું કીધું કે જુઓ, આપણી પાસે જેટલું ધન છે એ બધું મદન મોહનલાલનું છે, ધ્યાન રાખજો. વેવાઈ પક્ષને કહ્યો કે આટલા ધનથી જો ચાલી જતું હોય તો આપણે કરવા, નહીં તો આપણે સગાઈ બીજી ફેર કરી નાખીએ, બીજી જગ્યાએ કોઈ મૂર્તિઓ ગોતીએ. ત્યારે એમના બેને કીધું કે ના ના, એને બધું ચાલશે. જાતિનો છોકરો ગોત્યો તો, બેને ગોત્યો હતો પુરુષોત્તમદાસજીના. એટલે લક્ષ્મણીજીએ
એ મૂર્તિનું મોઢું તો જોયું જ નહોતું, છતાં લગ્નનો જયારે પ્રસંગ આવ્યો તો હથેવાળો તો કરવું પડે, ત્યારે ચોરીએ તો બેસવું પડે. તો ચોરીઓ જયારે બેઠા ત્યારે રુક્ષ્મણીજીએ શું કર્યું? नादान दिल है ढूंढता कुर्बत तेरी तस्वीर में, नादान दिल है ढूंढता कुर्बत तेरी तस्वीर में. આ મને તો એમ લાગે કે આ જે બનાવનાર છે કવિ, એને આ વાર્તા પ્રસંગ વાંચ્યા પછી છે આ ગીત બનાવ્યું હશે. કારણ કે આ જીવનની અંદર ઘટના શ્રી રુક્ષ્મણીજીના જીવનમાં બની છે. શું બની કે છોકરો સામે મંડપમાં આવ્યો પણ રુક્ષ્મણીજીએ એને જોયો નથી. તો શું કર્યું રુક્ષ્મણીજીએ? કે શ્રી મદન મોહનલાલ જે માથે બિરાજતા હતા, સૌભાગ્ય હતું, એ શ્રી મદન મોહનલાલ નું ચિત્ર આપે સિદ્ધ કરાવ્યું અને એને ગોદીમાં રાખીને આપ ચોરીએ બેઠા. એમનું ચિત્ર શ્રી મદન મોહનલાલ નું 52 બીડા વાળા શેઠ પુરુષોત્તમ દાસના સેવ્ય શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપ श्री मदन मोहनलाल आपे चित्र सिद्ध करायु. कुर्बत तेरी तस्वीर में, नादान दिल है ढूंढता कुर्बत तेरी तस्वीर में, ये चित्र सिद्ध करायु रुक्ष्मणी जी અને આપે ચોરીએ ગોદીમાં ઠાકોરજીને પધરાવીએ ને લગ્ન. આ પ્રેમની એ અવસ્થા છે.